કરે છે. અને એમાં એક દિવસ ભગવાને રોજ સીતાજી ભગવાન રામની પૂજા કરતા, ફૂલ લઈ આવે, માળા અર્પણ કરે. આજ ભગવાન રામ પોતે ફૂલ લાવ્યા અને એની વેણી બનાવી અને હાથ પગના એ પોતે ગજરા બનાવ્યા, સીતાજીને પહેરાવ્યા અને વેણી પહેરાવી. દેવી ભાગવત કહે છે કે આ ભગવાન રામની એ શક્તિ પૂજા હતી. એટલે સીતાજી હસીને કહ્યું, મહારાજ કહો. ત્યારે ભગવાન રામે કહ્યું કે હે દેવી, હવે આ વનવાસના જે ચરિત્રો છે મારી સાથે, એમાં હે શક્તિ તમારે સહકારમાં સાથમાં રહેવાનું છે, ત્યારે આપણા વનવાસના આ કાર્યો બધા પરિપૂર્ણ કરી શકશું. આ શક્તિ પૂજા કરી છે. એક બાર ચુને કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય, સીતહિ પહેરા એ પ્રભુ સાદર, બેઠે ફટીક શિલા પર સુંદર. ભગવાન પોતે આ લીલા કરી અને સીતાજી સાથે ભગવાન રાવણ વધ કરી અને પાછા લંકામાં વધારે. આ રામ રાવણને મારે, કૃષ્ણ કંસને મારે. તો આ રામ અને કૃષ્ણ આ બે વંશ ઉપર કોની તાકાત હતી? જન્મેજય રાજાએ પ્રશ્ન પૂછ્યો વ્યાસજીને. સાવધાન જન્મેજય રાજા, આ બે ઉપર માં જગદંબાની કૃપા હતી, માતાજીની. તો કહે એ માતાજી કોણ? એટલે કથાની શરૂઆત કરી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે નમો નમઃ. આ શક્તિ કોણ મહારાજ એ મને કહો. હવે સૂર્યવંશ અને ચંદ્રવંશ આ બે વંશને અખંડ રાખવા માટે કોણે કૃપા કરી? તો કે જો વંશને અખંડ રાખવા માટે વંશાનું ચરિત દેવી એ રખેવાળી કરે, વંશની દેવી રખેવાળી કરે. મારા તમારા કુળને ચલાવનારી એ રખેવાળી કરે, એનું નામ કુળદેવી. કુળની રક્ષા કરે, કુટુંબની રક્ષા કરે. અને પછી વંશનો વેલો અખંડ રાખવા માટે બે દેવ એ મદદ કરે. એનું નામ છે સુરાપુરા અને પિતૃ. સુરાપુરા અને પિતૃની કૃપા થાય ત્યારે આપણો વંશનો વેલો એમને અખંડ ચાલ્યા કરે. અને ચાલતા વેલાની રખેવાળી કરનાર દેવી એનું નામ કુળદેવી. જન્મેજય રાજાએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ કુળદેવી કોણ અને કુળદેવી કોને કહેવાય અને કુળદેવી કોની રક્ષા કરે અને કુળદેવી નામ ક્યારથી પડ્યું અને કોના કુળની રખેવાળી કરીને કુળદેવી કહેવાણી? આપણે બધા અત્યારે કુળદેવી કહીએ છીએ ને, આ કુળદેવી નામ ક્યારથી પડ્યું? જો માતાજીના નામ 1000 નામ છે, એમાં અમુક નામ જ છે, અવતાર બધા નથી હો, અમુક નામ જ છે ખાલી. હવે કુળદેવી ભગવતીનું નામ છે. તો કે કુળદેવી નામ ક્યારથી પડ્યું? તો એના માટે આપણે હું ગઈકાલની જે મેં કથા કરી એ યાદી કરાવું તમને. સૂર્યનારાયણ ભગવાન સંજ્ઞાજીને પરિણા. હવે સૂર્યનારાયણ સંજ્ઞાથી પેલા 3 સંતાન થયા. સૌથી મોટા દીકરા એનું નામ શ્રાદ્ધદેવ મનુ. પછી એના બીજા દીકરા છે, હવે એનું નામ ન લેવાય અને એને બોલાવાય નહીં, અને ઘર ભાળી જાય તો ભૂકા કાઢી નાખે. એનું નામ યમરાજા. આ બીજા દીકરા સંજ્ઞા અને સૂર્યનારાયણના બીજા દીકરા.
મોટા શ્રાદ્ધદેવ મનુ, બીજા યમરાજા, અને ત્રીજી એક દીકરી. હવે આ દીકરી કોણ ખબર છે? યમરાજાની બેનને ઓળખો છો? જમરાજાને ન ઓળખો કઈ નહીં, એની બેનને ઓળખજો તો ઓલો આવશે નહીં. બોલો શ્યામ સુંદર યમને મહારાણી કી જય. યમનાજી યમન કલ્યાણ કરો. જો યમનાજી એ સૂર્યનારાયણ અને સંગનાજીના એ સંતાન. અને કોણ સૌથી મોટા? એ શ્રાદ્ધદેવ મનુ, પછી બીજા દીકરા યમરાજા, અને ત્રીજી દીકરી એનું નામ યમનાજી. અને યમનાજી એ પ્રગટ થયા. પણ પ્રગટ થઈ અને યમનાજીએ શું કામ કર્યું? એ કોણ છે? તો યમનાજીનું એક કીર્તન આપણે બે લીટીમાં, કારણ કે યમનાજી પધાર્યા છે, યમનાજી માતાજી છે, અને આપણે એની જરાક વધાઈ ગાઈ લઈએ. વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુના મહારાણી રે. આપણી કથામાં લીલાપુર, એટલે મૂળ તો લીલાપુર ને બસ. તો પછી ના હું કામ પાડો છો? આ બાજુ આમ હામા અવતાર્યો ને અહીંયા હામા અવતાર્યો તો મજો. લીલાપુરમાં જે માં જગદંબા પ્રગટ થયા, ભગવતી વિશ્વંભરી, અને હમણાં જ મેં કથા કરી તમને યાદ છે માતાજીના મંદિર બાંધવાની. મંદિર કોણ બંધાવે? મંદિર બંધાવે એનું નામ હું? હાલો બીજી વાર બોલો, તાણેથી બોલો બધા. મંદિર બંધાવે એનું નામ હું? ઈ ક્યાં રાજાએ મંદિરો બંધાવ્યા? માનધાતા. માનધાતાએ માં ભગવતીના મંદિરો બંધાવ્યા. એવી કથા હમણાં આવી હતી. એમ આપણા શ્રી વિઠ્ઠલભાઈ, વિઠ્ઠલ ભગતને તાલીઓથી વધાવી લો, જેમણે માં ભગવતી જગદંબા જવો માં ભગવતી વિશ્વંભરી, અને એને આજ પ્રગટ કરી, માની સ્થાપના કરી. અને પછી જોજો આ લીલા માની જો. હવે પછી લીલા કરવા માટે લીલાપુરમાં જ આવી હતી. લીલાપુરમાં રહીને લીલા કરે, અને કેવી લીલા કરી કળી ન શકાય. ત્યાં આપણી બુદ્ધિ કામ ન કરે. એટલે જગદંબા છે એ બુદ્ધિનો વિષય નથી, શુદ્ધિનો વિષય છે. આ તમે બુદ્ધિથી ને આંખથી જોવા જાવ ને તો તમને શંકા પડશે, પણ ભરોસો રાખજો, અને ભરોસો રાખજો તો એ ભેળી રહેશે. એ પ્રમાણ દેવી ભાગવત આપે છે. એટલે અત્યારે દક્ષિણ ગુજરાતમાં માં ભગવતી એ બિરાજમાન છે. એવા વિઠ્ઠલ ભગત પધાર્યા, એને તાલ્યોથી વધાવી લો. બોલ્ય વિશ્વંભરી માત કી જય. હવે જો યમુનાજી પ્રગટ થયા ને, માં વિશ્વંભરી સાથે માં યમુનાજી પ્રગટ થયા, યમુનાજી પધારી રહ્યા છે. તો જો યમુનાજી એકલા ન થઈ, હા, એ યમુનાજી ભગવાન શ્રીજી બાબા અને મહાપ્રભુજીને સાથે પધરાવી આવી રહ્યા છે. ગોલોક સે તારા ચલી આવે, ગોલોક સે તારા ચલી આવે, મૂરખ જાણે પાણી રે, મૂરખ જાણે પાણી રે, એ
જાણે પાણી શ્રી યમુના મહારાણી મૂરખ જાણે પાણી શ્રી યમુના મહારાણી મૂરખ જાણે પાણી શ્રી યમુના મહારાણી મૂરખ જાણે પાણી શ્રી યમુના મહારાણી શ્રી યમુને મહારાણી રે શ્રી યમુને મહારાણી વેદ પુરાણ વિમલ યશ ગાવે વેદ પુરાણ વિમલ યશ ગાવે શ્રી યમુને મહારાણી રે શ્રી યમુને મહારાણી રે શ્રી યમુને મહારાણી અરે મૂરખ જાણે પાણી શ્રી યમુને મહારાણી મૂરખ જાણે પાણી શ્રી યમુને મહારાણી અરે મૂરખ જાણે પાણી શ્રી યમુને મહારાણી મૂરખ જાણે પાણી શ્રી યમુને મહારાણી શ્રી યમુને મહારાણી રે सुख सनकादिक और ब्रह्मादिक सुख सनकादिक और ब्रह्मादिक नारदादिक बखानी है नारदादी बखानी है सूरदास सूरदास श्री यमुना जी को महिमा सूरदास श्री यमुना जी को महिमा भक्ति मुक्ति की खानी रे भक्ति गोपी की खानी हे भक्ति मुक्ति खानी श्री यमुना महारानी भक्ति मुक्ति खानी श्री यमुना महारानी श्री यमुना महारानी रे श्री यमुना महारानी श्री यमुना महारानी रे श्री यमुना महारानी रे बोले श्याम सुंदर यमुने महाराज की जय श्रीनाथ जी भगवान की जय વલ્લભાધીશ की जय આગળ આપણે શ્રીજી બાવાનું કીર્તન લઈએ એ પહેલા સ્વાગત સન્માન જે કાંઈ કરવાના હોય તે કરી લઈએ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડો છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તુલસી નવન મારા પ્રાણ
વલ્ભાચાર્ય અને શ્રીનાથજી બાબા પહેલા વહેલા મળ્યા ને ત્યારે આવું દર્શન હતું. આ ઈ દર્શન છે જો. ધારી રે ધારી મારું તન મન મારું તન મન ગયું છે ને વારી રે વારી મારા શ્યામ મોરા મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બીજા યમુનાજી મહાપ્રભુજી એ ઊભા થશો ને અવ્યવસ્થા થશે, બધા બેઠા રહ્યો. કથા વિરામ થાય ને ત્યારે દર્શન કરવા આવજો. અત્યારે ત્યાં ને ત્યાં બેઠા રહ્યો. અવ્યવસ્થા થશે, બેઠા રહ્યો બધા. અરે મારી અંત સમયે કેરી સુણો રે અરજી હે મારી અંત સમયે કેરી સુણો રે અરજી લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. બેહી જાઓ, બેહી જાઓ, બેઠા બેહી જાઓ, કોઈ ઊભા ન થાવ. ત્યાં બેઠા બેઠા દર્શન કરો. કથા વિરામ થાય ને ત્યારે આવજો અહીંયા અને પીઠમાં દર્શન કરજો. મારા ભરતભાઈ, જયંતિભાઈ માઇક્રોફોન આપો તો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, 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 શ્રીનાથજી 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 યમુના
મહાપ્રભુજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો 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 શ્રીનાથજી ભગવાન કી જય. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. કોણ જય બોલું? અહીંથી બોલું. તમે તો સાંભળવા છો જય બોલવા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. આ મંદિર બનાવ્યું ઓલી ઓલી કથા આપણે કરી એને કેટલા વર્ષ થયા ભાઈ? 2. હવે 2 વર્ષ ન જવા દેતા, વર્ષો વર્ષ જનકભાઈ ને કહી જ દેજો. તો ઓલી ફેરે તો ભાઈ અહીં અવાય એવું નહોતું મારે. એ બાપજી આવે છે આઘારીઓ બહુ ભડકતા હતા. અને આ અમારો બાપજી બેઠો એ છોકરાને વ્યાસપીઠ માથે બેહારી દે અને તમારી હારે કયો ને તો એ તમારી હારે જમવા બેસી જાય છે. એટલે હવે આજે જ કાકડિયા પરિવાર આજે જ નક્કી કરી લીજો, આવતા વર્ષની તારીખ લઈ જ લેજો. તો શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી વસતા બાપાને ત્યાં આવું ભગીરથ કાર્ય થાય એટલે આ બધાય દેવો સ્વર્ગના એ દ્વારકામાં બેઠા નો રે, આ એના વૈષ્ણવને દર્શન દેવા એને આવવું જ પડે અને આવ્યા જ છે. તાલી વગાડો, ભગવાન તો પણ વ્યાજા. તો ભાઈ 110 દીકરી તૈયાર થઈ જાય એટલી વેશભૂષા મારી પાસે છે. આ બધી દીકરીઓ તૈયાર કરું, એ બધી દીકરીમાં મારી દીકરીના દર્શન થાય છે. આ દીકરીને તૈયાર કરું ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરીને તૈયાર કરું છું. પાઠ પૂરો થાય એટલે સીતારામના જપ કરીને એને શિંગાર કરું છું. અને આમાંથી અમારી ગાડીનું ભાડું 4 માણસની મજૂરી 3 માણસની એટલું જ લઈ છીએ, બીજું કાંઈ લેતા નથી. અને પછી 5 પૈસા કોઈ આપે ને તો આપો એમ નથી કહેતો, આપે તો ગૌશાળા અમે હલાવી છીએ એમાં નાખી દઈએ છીએ. અને મારો જમણો હાથ વસતા બાપાની સાક્ષીમાં તમારા બધાની રૂમમાં પોથી માથે મૂકીને કહું છું, 1 રૂપિયો ચાખતો નથી અને 1 રૂપિયો મને ખપતો નથી. હે આ દીકરીઓ, આ દેવો ઉભા ને એની બહુ કૃપા છે. બહુ એક જ કહી દઉં, કૃપા કેવી છે વલ્લભભાઈ? ભાઈ અમારે વાડીમાં આડાબોર કરવાની રેંગ છે. એ તમે બોલાવો ને એટલે અમારે પાણી આવે, તમારે ભાગમાં હોય તો આવે, અમારે આવે જ. આવી કૃપા છે. એટલે બપોર પછી આપણે શિવ વિવાહ કરો, ધામે ધૂમે શિવ વિવાહનું આયોજન કરવાનું છે. જાન આવશે, બધા દેવો પધારશે, શિવ પર્વતની નંદી ઉપર બેસશે, જનકભાઈ સરસ મજાની કથા કરશે. અને હા, મુહૂર્ત મારા વાલા આવતા વર્ષનું લઈ લેજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ. વાહ વાહ, ખૂબ સરસ. અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, જય જય અંબે જગદંબે, જય જય અંબે જગદંબે, જય જય અંબે જગદંબે, જય જય અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, જય મા દુર્ગા જગદંબે, જય મા દુર્ગા જગદંબે, જય મા ભવાની જગદંબે, જય મા ભવાની જગદંબે, અંબે અંબે 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 જગદંબે, જય મા ભવાની જગદંબે, જય મા ભવાની જગદંબે, જય મા ભવાની જગદંબે, જય મા ભવાની જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અરે જય બ્રહ્માણી જગદંબે, જય બ્રહ્માણી જગદંબે, અરે જય મા ખોડલ જગદંબે, જય મા ખોડલ જગદંબે, અરે અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અરે અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, જય મા ભવાની જગદંબે, જય મા ભવાની જગદંબે, જય મા ભવાની જગદંબે, જય મા ભવાની જગદંબે, જય માતા મુંડા
મહાકાળી જગદંબે જય મહાકાળી જગદંબે અરે અંબે અંબે 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 જગદંબે અંબે માત કી જય. સર્વશક્તિ મહામાયા દિવ્ય જ્ઞાન સ્વરૂપિણી નવદુર્ગે જગન્માતર પ્રણમામિ જન્મજયનો પ્રશ્ન છે કે મહારાજ કુળદેવી ક્યારથી થઈ? કુળદેવી કોને કેવી અને ક્યાં કુળની રખેવાળી કરી ત્યારથી કુળદેવી તરીકે જેની સ્થાપના થઈ છે? અને હે મહારાજ, મને એ વિસ્તારથી કથા કહો. ત્યારે શરૂઆત કરી ભગવાન વેદવ્યાસે. સાવધાન જન્મજય રાજા. ભગવાન સૂર્યનારાયણ સંજ્ઞાજી. સૂર્યનારાયણ સંજ્ઞાથી 3 સંતાન. મોટા શ્રાદ્ધદેવ નામના મનુ, બીજા દીકરા યમરાજા અને ત્રીજા યમનાજી. પછી જે સંજ્ઞા હતા એ છાયા બન્યા અને છાયામાં ભગવાન સૂર્યનારાયણે ઘોડો ખોંદ્યો અને માં રાંદલ પ્રગટ થયા. તો માં ઘોડી બનીને તપસ્યા કરતા હતા અને સૂર્યનારાયણ ઘોડો બન્યા. હવે સૂર્યનારાયણ ઘોડો બન્યા એટલે સૂર્યનારાયણ અને સંજ્ઞા જે ઘોડી બન્યા હતા માતાજી, એમાંથી 2 દીકરા થયા. એનું નામ થયું અશ્વિની કુમારો, જે દેવતાઓના વૈદ્ય થયા છે. સ્વર્ગમાં દેવતાઓના વૈદ્ય તરીકે રહે અશ્વિની કુમારો. અને ત્યાર પછી માં ભગવતી રાંદલ રૂપે પ્રગટ થયા. હવે જે રાંદલમાં પ્રગટ થયા તો રાંદલમાં અને સૂર્યનારાયણ ભગવાનના 3 સંતાન. સૌથી મોટા દીકરા એનું નામ સાવરણી નામના મનુ. પછી બીજા દીકરા એનું નામ શનિ નામનો ગ્રહ. આ શનિદેવ છે ને એ રાંદલમાં અને સૂર્યનારાયણના પુત્ર છે. એટલે પનોતી આવે ને તો કદાચ ભલે હનુમાન બાપાને વિનંતી કરો તોય માની જાય, પણ એના કરતા રાંદલ માને વિનંતી કરજો એટલે તુરંત એ શનિદેવ માની જશે. બોલો રાંદલ માત કી. અને દેવી ભાગવત પ્રમાણ પૂરે છે કે માતાજીની જે ભક્તિ કરે ને એને એકોય ગ્રહ નો નડે, એકોય ગ્રહ નો નડે. કારણ કે શનિ તો રાંદલમાન ખોળે બેહવા આવે એટલે કૃપા કરે. પછી ત્રીજી દીકરી થઈ રાંદલમાને અને એનું નામ છે તપ્તી નામની કન્યા. એટલે એ નદી બની અને એ સુરતને પાદર જે નીકળી તાપી નદી એ રાંદલમાં અને સૂર્યનારાયણની પુત્રી છે. તો આવા એ 3 સંતાન એ રાંદલમાના થયા. પણ એ જન્મજી રાજા સંજ્ઞાજી અને સૂર્યનારાયણના મોટા દીકરા એનું નામ શ્રાદ્ધદેવ મનુ. હવે શ્રાદ્ધદેવ મનુ શ્રદ્ધા નામના રાણીને પરિણા અને રાજ્યાસન કરવા લાગ્યા. એને 10 દીકરા હતા, છતાં પણ વશિષ્ઠ મહારાજને બોલાવ્યા અને કીધું, હે બાપજી, મને એક પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો. આ 10 દીકરા ભલે રહ્યા પણ મારે એક મહાન પરાક્રમી દીકરો જોઈએ છે. વશિષ્ઠજીએ બ્રાહ્મણોને કીધું, ચાલો પુત્રેષ્ટિ યજ્ઞ કરો. બ્રાહ્મણો આવીને પુત્રેષ્ટિ યજ્ઞ કરવા લાગ્યા. યજ્ઞ થવા લાગ્યો. હવે આ યજ્ઞમાં પૂછે છે એ વાયુદેવ આવ્યો, જરાક જાળો જો. થાંભલા ચાલી રાખજો, થાંભલા પકડી રાખો. લાઈટ બંધ થાંભલા કરી દો, પકડી લાઈટ બંધ કરી દો પેલા. દેવી સર્વભૂતેષુ માતૃરૂપે સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો યજ્ઞ ચાલતો તો પુત્રેષ્ટિ યજ્ઞ. રાણીએ બ્રાહ્મણોને પૂછ્યું કોનો યજ્ઞ છે? કે પુત્રેષ્ટિ યજ્ઞ છે. એટલે રાણીએ કપાળ કૂટ્યું કે મારે 10 દીકરા છે. કે તો હે બ્રાહ્મણો, એક દીકરી થાય ને એવો મંત્ર બોલો. અરે બ્રાહ્મણો બધા દીકરીના મંત્ર બોલવા લાગ્યા.
હવે આ દીકરીના મંત્ર બોલતા હતા અને યજ્ઞ પરિપૂર્ણ થયો. વેદ વ્યાસ કહે કે હે જન્મેજય રાજા, એ બધા નીચે બેસી જાઓ, એ નીચે બેસી જાઓ બેનો, બધા ઊભા થવામાં અત્યારે કોઈ બેસી જાઓ નીચે. અત્યારે આ તમે કથામાં વિક્ષેપ કરો છો, કથા પૂરી થાય પછી બધાને મળજો, બેસી જાઓ, કોઈ ઊભા ન થાવ, પોતાના સ્થાન ઉપર બેસો. વેદ વ્યાસ કહે કે હે જન્મેજય રાજા, યજ્ઞ પૂર્ણ થયો, પૂર્ણ માસ થયો અને રાણીને દીકરી જન્મી. રાજાએ તુરંત વશિષ્ઠ ઋષિને બોલાવીને કહ્યું કે મહારાજ, આ પુત્રશ્રી યજ્ઞ કરવાનું મેં કીધું તું, દીકરા માટેના દીકરી કેમ જન્મી? કે ભાઈ મને ખબર નહીં હો, કે બ્રાહ્મણોને બોલાવો. બ્રાહ્મણોને બોલાવ્યા. પેલા તમે મંત્ર કોનો બોલ્યા હતા? અમે દીકરીનો, કેમ કે રાણીએ કીધું હતું એટલે, કે જોઈ લે રાજા લે. પણ શ્રાદ્ધદેવ મનોએ કહ્યું કે મહારાજ, મારે તો દીકરો જોઈએ, દીકરી નહીં. તો કે મહારાજ કરો ગમે તે, પણ આ દીકરીમાંથી દીકરો બનાવો. અને એ સમયે પહેલું અંગ પરિવર્તન, હા, સેક્સ ચેન્જ, એ વશિષ્ઠ મહારાજે કીધું. અને વશિષ્ઠ મહારાજે એ દીકરીમાંથી દીકરો બનાવ્યો, રાજકુમાર બનાવ્યો. બોલો અંબે માત કી જય. દીકરો બની ગયો અને રેવા લાગ્યો. સમય ગયો, યુવાન થયો 20 વર્ષનો. અને એક દિવસ આ દીકરો ઘોડા ઉપર બેસી અને પોતે ઉત્તર દિશામાં શિકાર કરવા માટે ગયો. અને જતા જતા હિમાલયમાં ઈલા નામની નદી હતી. આ નદી ઓળંગી અને આ દીકરો સામે કિનારે ગયો તો એક પરિવર્તન થયું કે દીકરો હતો એ દીકરી થઈ ગયો, ઘોડો હતો એ ઘોડી બની ગયો. એટલે રાજકુમારે વિચાર કર્યો કે મારે ઘીરે નથી જવું, હવે હું દીકરી જન્મો, દીકરો થયો અને પાછો દીકરી થઈ ગયો, એટલે હવે મારા બાપને ઘેરે નથી જવું. એટલે ત્યાં રહેવા લાગ્યો. હવે નદી કિનારે રહેતો તો બરાબર એ સમયે ત્યાં ચંદ્રનો દીકરો બુધ આવ્યો અને બુદ્ધે આ કન્યાને જોઈ. અને કન્યાનું નામ ઈલા નામની કન્યા થયું. ઈલા નદીના કાંઠે એ સ્ત્રી બન્યો એટલે ઈલા કન્યા કહેવાની. એટલે બુદ્ધે ને ઈલાએ લગ્ન કર્યા, ત્યાં રહેવા લાગ્યા. હવે 1 વર્ષના અંતે એ ઈલા નામની કન્યાને એક દીકરાનો જન્મ થયો. હવે આ દીકરો લઈ અને બુદ્ધ આવ્યો ગયો અને પછી આ કન્યાને ત્યાં મૂકી દીધી, વળી એકલી પડી. હવે એને વિચાર કર્યો, કહો મને એમ હતું કે બુદ્ધ મને લઈ જશે, બુદ્ધ મને ન લઈ ગયો અને પાછી હું એકલી પડી ગઈ. હવે હું ક્યાં જાઉં? તો કે હાલ ને હવે ગમે એમ હાંડીઓ મરવા પડો તો મારવાડ હામું જોવે, તો હાલ મારા બાપાને સમાચાર મોકલું. એટલે ઈલા કન્યાએ પોતાના પિતા શ્રાદ્ધદેવ મનુને સમાચાર આપ્યા કે હે મહારાજ, તમારો દીકરો એ પાછો દીકરી બની ગયો અને હિમાલયમાં છું. એકદમ શ્રાદ્ધદેવ મનુ દોડતા દોડતા આવ્યા વશિષ્ઠ મહારાજ પાસે. એ બાપજી હાલો જલ્દી, કેમ કે મારો દીકરો હતો એ દીકરી થઈ ગયો. વાતે ગાતે લઈ આવ્યા અને રાજમાં, લ્યો મહારાજ, આ દીકરી જન્મી હતી, તમે દીકરો બનાવ્યો તો પાછો એ દીકરી થઈ ગયો. વશિષ્ઠજી કે ભલે સારું, કેમ કે દીકરી શા માટે બની ગયો? વશિષ્ઠજી કહે કે ઈલા નામની નદીને પાર્વતીનો શ્રાપ હતો કે અહીંયા પુરુષોએ આવવાની મનાઈ, સ્ત્રીઓ આવી શકે અને પુરુષ જો આવે તો પુરુષમાંથી સ્ત્રી બની જાય, એટલા માટે આ સ્ત્રી બની ગયો છે. પણ મહારાજ પાછો આને રાજકુમાર બનાવો. વશિષ્ઠજી કે મારું કામ નહીં, શ્રાપ તો માં ભગવતી પાર્વતીનો છે. પણ મહારાજ ગમે તેમ થાય, મારે આને દીકરો બનાવવો છે. તો વશિષ્ઠજીએ કહ્યું કે ચાલો આપણે બધા પાછા માનસરોવર જઈએ. એટલે વશિષ્ઠ, શ્રાદ્ધદેવ મનુ, શ્રદ્ધા નામના રાણી, આ ઈલા નામની કન્યા, એ બધા પાછા માનસરોવર આવ્યા. અને માનસરોવર આવી અને માં ભગવતી પાર્વતીને વિનંતી કરી છે, એ જગદંબા, એ પાર્વતી, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં ભગવતી પાર્વતીને સાદ કર્યો. ત્યાં તો પાર્વતી પ્રગટ થયા
બોલીએ પાર્વતી માત કી જય. એ વશિષ્ઠ મને શા માટે યાદ કરી? માં તમારું કામ પડ્યું છે શું કે તમારા શ્રાપ આ નદીને છે ને, આ નદી ઓળંગીને આ કુમાર આવેલો, તો માં હવે આના ઉપર કૃપા કરો. ત્યારે પાર્વતીએ કહ્યું કે હવે એના માટે તો સાધના કરવી પડશે, એમને એમ નહીં થાય. એમ તો કે સાધના કરવી પડશે. પાર્વતીએ કહ્યું એના માટે મારે પણ મારા શરીરમાંથી શક્તિ પ્રગટ કરવી પડશે, તો જ આ રાજકુમાર બને, નકર ન બને. તો કેવી રીતે? એટલે એ સમયે બધા ઋષિમુનિઓ અને વિશ્વામિત્ર વશિષ્ઠજી આ ઉભા હતા સામે, શ્રાદ્ધદેવ મનુ ઉભા હતા. એ સમયે પાર્વતીજીના શરીરમાંથી 5 વર્ષની બાળા સ્વરૂપ એક પ્રગટ થયું, અને બાળા સ્વરૂપ જેવું સન્મુખ પ્રગટ થયું. 2 હાથ જોડી બાળા સ્વરૂપ પાર્વતી સામે ઊભું છે અને કહે કે હે માં, મને શા માટે પ્રગટ કરી? મારું નામ અને મારું કામ મને કહે. ત્યારે પાર્વતીએ કહ્યું કે હે માં, તું બાળા છો, પણ તારે એક કામ કરવાનું છે. કે શું? કે તારે આખા જગતમાં વિચરણ કરવાનું છે. જગતની તમામ સ્ત્રી અને તમામ પુરુષ એના શરીરના પુરુષાતન અને સ્ત્રીત્વ આ બેની રખેવાળી તારે કરવાની છે. અને આખા જગતમાં તું ફરતી રહેજે, આખા જગતમાં તું વિચરણ કરજે, આખા જગતમાં તું બહુ ચરજે. માટે તારું નામ હું બહુ ચરા પાડું છું. બોલે બહુચર માત કી જય. હિમાલયમાંથી માં ભગવતી પાર્વતીના એ દિવ્ય તેજમાંથી સ્વરૂપ જે પ્રગટ થયું એનું નામ બહુચરા. અને ભગવતી બહુચરા ને કહેવામાં આવ્યું કે માં, હવે તું આની રખેવાળી કર. ત્યારે માં ભગવતી બહુચરાએ આશીર્વાદ આપ્યા. અને કેવા આશીર્વાદ આપ્યા? 2 લીટીમાં આપણે ગરબો ગાવો છે. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરી, ગુણપત લાગુ પાય. હાલો માને પધરાવો. દિન જાણીને દયા કરો રે બહુચરી, મુખે માગું તે થાય. જાણીને દયા કરો રે બહુચરી, મુખે માગું તે થાય. એ વાણી આપો પરમેશ્વરી રે બહુચરી, ગુણલા તમારા ગવાય. વાણી આપો પરમેશ્વરી રે બહુચરી, ગુણલા તમારા ગવાય. એ આદ્યા શક્તિ તુજને નમો રે બહુચરી, ગુણપત લાગુ પાય. શક્તિ તુજને નમો રે બહુચરી, ગુણપત લાગો પાય. જય હો તાલી. એક તાલ. માં બહુચરાજી પધારે છે. એ 64 બેની મળી સામટી રે બહુચરી, માન સરોવર જાય. 64 બેની મળી સામટી રે બહુચરી, માન સરોવર જાય. એ સર્વે મળીને કરી સ્થાપના રે બહુચરી, ફેરાયું બહુચર નામ. મળીને કરી સ્થાપના રે બહુચરી, ફેરાયું બહુચર